સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20,000થી વધુ બાળકોએ ભાગ લીધો છે. અલગ અલગ ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓને રમતો રમાડવામાં આવી રહી છે. સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો રમત ઉત્સવ 2026નું આયોજન થઈ ગયું છે. નગર શિક્ષણ સમિતિની વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. સુરતનગર શિક્ષણ સમિતિની શાળાઓના 20,899 વિદ્યાર્થીઓએ આ અલગ અલગ રમતોમાં ભાગ લીધો છે. આ રમત ઉત્સવ 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. 2030 કોમનવેલ્થ ગેમ અને 2036માં ઓલિમ્પિકના લક્ષ્ય સાથે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે VNSGUનો 7 કરોડનો સિન્થેટિક ટ્રેક અને દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમવાની તક આપવામાં આવશે. આ રમતોત્સવમાં એથ્લેટિક્સ, દોડ, કૂદ, ફેંક, સાંધિક રમતો, ખોખો, કબડ્ડી, વોલીબોલ, હોકી, સ્વિમિંગ, બાસ્કેટબોલ અને યોગા, ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ, ભાણકી સ્ટેડિયમ રાંદેર, કાંસાનગર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ કતારગામ અને SMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગોડાદરા ખાતે આ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ વિનોદ ગજેરા, નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું ને સ્પોર્ટ્સની જવાબદારી મારામાં આવે છે. અત્યારે આપણા ભાણકી સ્ટેડિયમની અંદર ઉભેલા છે, URC 1માં ઉભેલા છે. જે URC 1, 2, 3, 4 એ રીતે 4 લેવલ ઉપર આપણે રમત રમાડી રહ્યા છીએ. એમાં આજના દિવસની અંદર અહીંયા આગળ સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનની રમતો રમાઈ રહી છે અને લગભગ 4,000 વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈ રહ્યા છે. નગર શિક્ષણ સમિતિની અંદર દરેક સ્કૂલોની અંદર રમત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સરકારને સર્વ શિક્ષણ અભિયાનથી પણ ઘણા બધા સાધનો આપવામાં આવેલા છે અને રુચિ વધે એના માટે દરેક ઝોનની અંદર અમે એક ગ્રાઉન્ડ પણ ડેવલપ કરેલું છે, એટલે કે જે એથ્લેટિક્સ ટાઈપનું અત્યારે એથ્લેટિક ગેમ રમાઈ રહી છે તો એના માટે છોકરાઓ વધારે પ્રોત્સાહિત થાય. અને આ યુગની અંદર જે મોબાઈલ યુગની તમે જે વાત કરો છો એમાંથી બાળકો વિદ્યાર્થીઓ રમત તરફ રુચિ જે પહેલા હતી એ પ્રમાણે વધે એ દિશામાં સરકાર કામ કરી રહી છે. બાળકોના જીવનમાં રમત એક બહુ મહત્વનો રોલ હોય છે. અનુશાસન માટે વિદ્યાર્થીને રમત એ અગત્યનો ભાગ હોય છે. જે વિદ્યાર્થી રમત ક્ષેત્રે આગળ હશે એની જિંદગીમાં એ ખૂબ આગળ વધી શકે છે. દરેક ક્ષેત્રમાં એ બિઝનેસમાં હોય, વ્યવસાયિક હોય, પરંતુ દરેક ક્ષેત્રમાં રમતનો ખૂબ મોટો રોલ હોય છે. ધારો કે આપણે ક્રિકેટ જોઈએ તો રેલવે પણ ક્રિકેટ રમાડતી હોય, ONGC પણ ક્રિકેટ રમાડતી હોય, મલ્ટીનેશનલ કંપનીઓ પણ ક્રિકેટ રમાડતી હોય. અનેક ગેમો, ફૂટબોલ છે, વોલીબોલ છે, જે આપણે આવનારા દિવસોની અંદર જે આપણે 2036માં ઓલિમ્પિક રમાડવાના છીએ અને અમદાવાદની અંદર કોમનવેલ્થ રમવાની છે. તો મને એવું લાગે છે કે આ મધ્યમ વર્ગના બાળકો પણ આ હરીફાઈમાં ભાગ લેશે. આમાંથી ઘણા બધા બાળકો એ રમતની અંદર ભાગ લઈને આપણું નામ રોશન કરે, ચોક્કસ કરશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.